સિહોર ચાણક્ય એકેડમી દ્વારા ગરબાનું આયોજન બંધન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું। સિહોર સાથે સમગ્ર જિલ્લામાં નવરાત્રિનો પ્રારંભ થયો। 9 દિવસ લોકો માતાને રીઝવા માટે હવન, પૂજા, અર્ચના શરૂ કરી દેવામાં આવ્યા છે। શહેરી વિસ્તારોમાં લોકો એકઠા થઈને માતાજીની આરાધના તથા ગરબાના તાલે ઝૂમવા તૈયાર થયા। ત્યારે સિહોર બંધન પાર્ટી પ્લોટ ખાતે ચાણક્ય એકેડેમી દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચાણક્ય એકેડેમીના વિદ્યાર્થી તથા સ્ટાફ પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદર રાસ ગરબા રમતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું। आग नीचे रखो मिल में। ત્યારબાદ સરવૈયા દેવેન્દ્રભાઈ એકલવ્ય એકેડમી સોનગઢ એ આપણી જ સંસ્થા છે, એમનું સ્વાગત કરશે જયેશભાઈ વાઢેર। આપણી વચ્ચે ઉપસ્થિત ત્યારબાદ ખૂબ ખૂબ આપણી આ સંસ્થા જે છે એ છેલ્લે 2014થી કાર્યરત થઈ રહી છે અને આ ચાણક્ય એકેડમી વિશે થોડી વાત કરીએ તો આપણે ઘણું ખરું કહી શકીએ છીએ। અમારું આ ચાણક્ય એકેડમી ઝળહળતું પરિણામ પણ લાવી રહ્યું છે। આપણી આ સંસ્થામાં વિદ્યાર્થીને ગોખણિયું જ્ઞાન આપવામાં આવતું નથી, એમને માહિતીથી કટિબદ્ધ કરવામાં આવે છે। આપણે જોઈએ છીએ કે અત્યારે ઘણી બધી જગ્યાએ હરીફાઈઓ થઈ રહી છે, પરંતુ આ સંસ્થા જે છે એ એવું કાર્ય કરી રહી છે કે જે સિહોરના પ્રાંગણમાં તો ઘણું બધું વિસ્તર પામ્યું છે, તેની સાથે સાથે ભાવનગર કક્ષાએ પણ આવું કાર્ય કરતી સંસ્થા જે છે બતાવીશું। 10 વર્ષથી આ સંસ્થા જે છે એ ખૂબ પ્રગતિના પંથે આગળ વધી રહી છે, એટલે દરેક માતા પિતા જે છે એ પોતાના બાળક પાછળ અથાગ મહેનત અને પરિશ્રમ કરે છે। ભાઈ, મહેમાનો તથા વાલીઓ તથા વિદ્યાર્થીઓ, ખૂબ સરસ કાર્યક્રમ હું અને સાહેબ જોતા હતા। છોકરાઓ અને બહેનો મન મૂકીને રમતા હતા, કોણ એમને જોવે છે, શું થાય છે, શું મ્યુઝિક વાગે છે, કંઈ જ નહીં, મસ્તી છે। એટલે ખૂબ સરસ કાર્યક્રમ હતો
જયેશભાઈ, તમે ભણતરની સાથે વિદ્યાર્થીઓને ગમત અને આનંદ કરાવો છો એ જોઈને ખૂબ ખુશી થઈ. અને આવી રીતે તમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી અને આગળ વધારતા રહેજો. આ વિદ્યાર્થીઓ છે એ આવતીકાલનું ભવિષ્ય છે. આ ભવિષ્યને તમે એવું ઘડતર કરો કે આપણા દેશ માટે પણ એ લોકો સોનાનો સૂરજ ઉગાવે એવી હું આપને શુભકામના પાઠવું છું. અને આપના ઇનામોની વચ્ચે વધારે સમય નથી લેવો અને આપની કૃતિઓ અને કાર્યક્રમ ખૂબ લાંબો છે, એટલે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જય શ્રી કૃષ્ણ. કેમ કે પહેલાં તો માતાજીને આપણે યાદ કરવા જોઈએ ને એના આશીર્વાદ લેવા જોઈએ, તો જ આપણને આ સરસ સરસ ઇનામ મળે છે. અને સરસ કાર્યક્રમ બધા બાળકો માટે થઈને સાહેબે સ્પેશિયલ કર્યો છે. સાહેબે મને હમણાં મળ્યા ત્યારે એ જ કીધું કે આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય એક જ છે કે બાળકો પ્રોત્સાહિત થાય, બરાબર? એટલે તમારા માટે આ કાર્યક્રમ કર્યો છે.
હું જયેશભાઈ ચાણક્ય એકેડમી આજ રોજ ચાણક્ય એકેડમી સિહોર જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે દર વખતે અગ્રેસર રહ્યું છે એવું ક્લાસીસ કે જે દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટેમાં પાછી પાની નથી કરી રહ્યું એ આ વર્ષે પણ જ્યારે વિદ્યાર્થીઓને એક્ઝામના માહોલમાંથી થોડાક આપણે રિલેક્સ કરવા છે તેવા માહોલમાં ચાણક્ય એકેડમી દ્વારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ એવું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને ખૂબ ભરપૂર પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને ગરબા પણ રમાડવામાં આવ્યા જેનાથી બાળકો છે એ પ્રોત્સાહિત થતાં જો ભણે તો બાળકો છે એ ભવિષ્યમાં ખૂબ સારી પ્રગતિ કરી શકે છે. આ માટે બાળકોના પ્રોત્સાહન માટે આજે ચાણક્ય એકેડમી દ્વારા ખૂબ જ સારો એવો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ સારો એનો લાભ લીધો છે.